બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ ભવ્ય કળશ યાત્રા નીકળી હતી। નારાયણ કુંડથી 1008 કળશોમાં જળ ભરી વાજતે ગાજતે કળશ યાત્રા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી। વાજતે ગાજતે નીકળેલી આ કળશ યાત્રામાં 4 ગજરાજ સુશોભિત વાહનો રાસ મંડળીઓએ આકર્ષણ જમાવ્યું હતું। આજે આટલી બધી બગીઓ તેમજ થાર ગાડીઓ ઘોડાઓ આજે નગર યાત્રાની અંદર ભગવાનના માટે કળશમાં જળ ભરીને લાવવામાં આવ્યું અને એ કળશના જળથી ભગવાનનો દિવ્ય અભિષેક થનાર છે। અને આજે આ નગર યાત્રા જે એ જોઈને બધાને ખૂબ આનંદિત થવાય એવી ભવ્ય નગર યાત્રા દિલની અંદર ખૂબ જ ઈચ્છા હતી કે સારંગપુર દાદાના દર્શન થાય પૂનમના દિવસે। અત્યારે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને ખૂબ જ અમે ઉત્સાહી છીએ। અમે પૂરા પરિવાર સાથે અહીંયા આવેલા છીએ। એમાં તો અમે એવું કહીશું કે જેવી દાદાની અહીંયા બહુ કૃપા સારી હોય છે। આપણે એવું કહેવામાં આવે છે કે હનુમાન જયંતીને દિવસે જે પણ આપણે મનોકામના માંગીએ દાદા પાસે જે બી માંગીએ શ્રદ્ધાથી દિલથી તો એ અવશ્ય પૂર્ણ થાય છે। અમારા આટલા વર્ષનો અનુભવ છે તો અમે કાલના દિવસ માટે એવું કહી શકીએ કે બધા ભક્તજનો શ્રદ્ધાથી આવે અને દાદા પાસે કઈ ના કઈ પોતાના વિશે માંગશે તો પૂર્ણ થશે। કાલે હનુમાન જયંતી છે એટલે એક દિવસ પહેલા આવી ગયા કે દર્શન સારા થઈ જાય। કાલે તો 4-5 કિલોમીટર સુધી ભીડ રહેશે એટલે જલ્દી આવ્યા છીએ। આનંદ આયોજન તો ખૂબ જ સરસ છે અને આનંદ ખૂબ જ મારા ગૂઝબમ્સ ઊભા થઈ જાય છે એવા દર્શન થયા છે। આયોજન ખૂબ જ સરસ છે। આવતીકાલે જ્યારે હનુમાન દાદાનો જન્મદિવસ જે છે એ નિમિત્તે આજે દર્શનાર્થે હું અહીંયા આવ્યો છું। જ્યારે અત્યારે કળશ યાત્રા 1008 કળશથી ધામધૂમથી જ્યારે ભગવાન હનુમાનજીના કાલે જે સ્નાન કરાવવાનું છે એના કળશનું જ્યારે ત્યાંથી કળશ લઈને આવતા હતા ત્યારે વચ્ચે ઢોલ નગાડા સાથે અને ડીજે સાથે આગતા સ્વાગતા કરવામાં આવી। હનુમાનજીના દર્શન કરીને હંમેશા જ્યારે મન પ્રસન્નિત થઈ જાય છે। અહીંયા જ્યારે પણ આવીએ છીએ ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે। આવતીકાલ રાત્રે પણ અહીંયા ખૂબ સરસ મજાના પ્રોગ્રામ છે, લાઈવ કોન્સર્ટ છે, મહાઆરતી છે। તો ખરેખર દિલ પ્રફુલ્લિત થઈ ગયું। અદ્ભુત અનુભૂતિનો જ્યારે ભાસ થતો હોય એવું અહીંયા આવીને એ થઈ જાય।